હેલો એવરીવન. આપણે અત્યાર સુધી મોલેક્યુલર બાયોલોજીમાં ઘણા બધા ટોપિક ભણીને ચૂક્યા, બરાબર. એના વિશે આપણે ખ્યાલ મેળવો, પરંતુ એમાં આપણે એક વર્ડ કન્ટિન્યુઅસ સાંભળતા આવતા હતા, એ છે જીનેટિક કોડ. જીનેટિક કોડ વોટ ઇઝ મિનિંગ ઓફ જીનેટિક કોડ, કે જીનેટિક કોડ છે શું, બરાબર. તો એના વિશે આપણે જોઈએ તો કે જે જીનેટિક કોડ જે છે તો કે એ જે છે એને ડિફાઇન કરે છે. તો કે જીનેટિક કોડ જે છે એ તો કે જે પ્રોટીનના મોલેક્યુલર જે છે કે જેને પ્રોટીન મોલેક્યુલ જે છે સિન્થેસિસ માટે થઈને કે જેઓ એમઆરએનએના જે મોલેક્યુલર ધરાવે છે, મતલબમાં કે જે પ્રોટીન મોલેક્યુલના સિન્થેસિસ માટેની જે કંઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ એમઆરએનએના મોલેક્યુલર ધરાવે છે. આ જે એમઆરએનએ મોલેક્યુલર ધરાવે છે એ એમઆરએનએમાં જે નાઇટ્રોજન બેઝની જે સિક્વન્સ જે આવેલી હોય છે એને ડિફાઇન કરે છે, રજૂ કરે છે જીનેટિક કોડ. બરાબર. કેવું થયું તો કે જે જીનેટિક કોડ જે છે શું કરે તો કે જે નાઇટ્રોજન બેઝની જે પેર જે છે શેમાં તો કે એમઆરએનએમાં આવેલી જે નાઇટ્રોજન બેઝ પેર જે છે એને ડિફાઇન કરે છે, એની સિક્વન્સને એને રજૂ કરે છે. શું કામ તો કે એ શું ધરાવે છે તો કે જે એમઆરએનએ મોલેક્યુલર જે છે એ પ્રોટીનના સંશ્લેષણ માટેની ઇન્ફોર્મેશન છે એ ધરાવે છે. આપણને ખબર કે જો પ્રોટીન સંશ્લેષણ થવા માટે ચોક્કસ પ્રકારના એમઆરએનએ જોશે, એમઆરએનએ જે ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન બેઝ પેર ધરાવે છે, એટલે કે ચોક્કસ પ્રકારના એમિનો એસિડ ધરાવતા હોય છે, અને દરેક એમિનો એસિડ જે છે એ ચોક્કસ પ્રકારની બેઝ પેર ધરાવે છે, બરાબર. તો એની જે સિક્વન્સ જે છે એને રજૂ કોણ કરે છે તો કે જીનેટિક કોડ. આજે જીનેટિક કોડમાં એ પહેલાં આપણે વાત કરીએ કે કોડોન. આવું તમે નામ સાંભળ્યું કે કોડોન. કોડોન શું છે તો કે કોડોન જે છે એ નાઇટ્રોજન બેઝની જે સિક્વન્સ જે છે એને દર્શાવે છે, પણ કે નહીં તો કે એક સિંગલ એમિનો એસિડ જે છે એના માટેનો જે પણ કંઈ કોડ જે છે, બરાબર, સિંગલ એમિનો એસિડ માટેનો જે કંઈ કોડ જે છે એ કોડમાં રહેલી જે નાઇટ્રોજન બેઝ જે છે એને શું કહેવામાં આવે છે કોડોન, બરાબર. તો કે આજે કોણે તો કે જીનેટિક કોડ જે છે એ નીરેનબર્ગ બે સાયન્ટિસ્ટ હતા કે જેણે આ જીનેટિક કોડ વિશેની માહિતી આપી હતી. કોણે તો કે નીરેનબર્ગ અને મથાઈ 1961માં જે છે એના ઉપર એક્સપેરિમેન્ટ કર્યો અને એને પ્રૂવ કર્યું કે એક સિંગલ એમિનો એસિડ હોય છે, બરાબર, તો કે એ છે એ 3 નાઇટ્રોજન બેઝની પેર ધરાવે છે. એટલે શું હોય તો કે એક સિંગલ જે એમિનો એસિડ છે એની અંદર 3 નાઇટ્રોજન બેઝની પેર આવેલી હોય, એટલે કે 3 નાઇટ્રોજન બેઝ પેર મળીને એક એમિનો એસિડ બનાવે છે, બરાબર. એણે એક્સપેરિમેન્ટ દ્વારા જે છે એને પ્રૂવ કર્યું. કોણે તો કે નીરેનબર્ગ અને મથાઈ નામના સાયન્ટિસ્ટે, બરાબર. એ લોકો દર્શાવે છે કે જે આ સિક્વન્સ જે છે નાઇટ્રોજન બેઝની, બરાબર, એની કોઈ એક ચોક્કસ પ્રકારના એક એમિનો એસિડ માટેની હોય છે કે જેને ટ્રિપ્લેટ કોડ કહેવામાં આવે છે. ધારો કે યુએજી આ કોઈ પ્રકારના એક એમિનો એસિડની સિક્વન્સ છે બેઝ પેર, તો આ 3 નાઇટ્રોજન બેઝ ધરાવે છે, એટલે એ શું બન્યું, એક જે છે એ કોડ બન્યો, બરાબર. આ જે એક કોડ જે છે આવા 3 કોડ ભેગા મળે ત્યારે એ શું બને તો કે ટ્રિપ્લેટ કોડ બને છે, બરાબર. કોઈ એક જાતનો એમિનો એસિડનો કોડ જેવા 3 કોડ ભેગા મળે એટલે શું બને તો કે ટ્રિપ્લેટ કોડ બને છે. 3 કોડો મતલબ ભેગા બને છે, બરાબર છે. આજે નાઇટ્રોજન બેઝની જે સિક્વન્સ કોઈ એક આખો સિંગલ જે કોડ જે છે એને શું કહેવામાં આવે છે તો કે એને કોડોન કહેવામાં આવે છે. હવે તો કે આજે જીનેટિક કોડ જે છે એ કેવા કેરેક્ટર ધરાવે છે, એના લક્ષણો કેવા છે જીનેટિક કોડના, બરાબર. એ જે છે જુદા જુદા 10 થી 12 પ્રકારના એના લક્ષણો જે છે એ ધરાવે છે. તો એમાં આપણે જોઈએ તો કે પહેલું જે છે કયું તો કે ટ્રિપ્લેટ. એ પહેલાં વાત કરી દઉં કે તો કે આ જે જીનેટિક કોડ જે છે એ તમારે ડાયરેક્ટ એક્ઝામમાં જે ક્વેશ્ચન્સ આવે છે એમાં ડાયરેક્ટ એવું જ આવે છે કે ક્વેશ્ચન્સ મતલબમાં આવે કે જીનેટિક કોડ, બરાબર. જીનેટિક કોડ છે તમારે 10 થી 11 પ્રકારના છે, દરેક કોડ વિશે તમારે એની માહિતી આપવી પડે કે આટલા પ્રકારના એના લક્ષણો છે જોવા મળે છે. તો એમાં જે પહેલો લક્ષણ છે ટ્રિપ્લેટ, બરાબર. ટ્રિપ્લેટમાં તમને આકૃતિમાં તમે જો એમ કીધું હતું તો કે ટ્રિપ્લેટમાં શું છે તો કે કોઈ 3 જે નાઇટ્રોજન બેઝ પેર જે છે એ ભેગા મળીને શું બનાવે તો કે એક કોડોન બનાવે. આવા 3 કોડોન ભેગા થાય છે ત્યારે શું બને તો કે ટ્રિપ્લેટ કોડ બને છે,
બરાબર, એટલે શું કહેતો કે એક ચોક્કસ પ્રકારનો એક એમિનો એસિડ, સિંગલ એમિનો એસિડ જે છે એના માટેની 3 ન્યુક્લિયોટાઇડની બનેલી mRNAની અંદર આવેલા ન્યુક્લિયોટાઇડ જે છે એની ચોક્કસ સિક્વન્સ છે જોવા મળે છે, અને એને શું કહેવામાં આવે તો કે એને કોડોન કહેવામાં આવે છે. અને આ કોડોન જે છે એને કહેવામાં આવે છે ટ્રિપ્લેટ, કે જે તેઓ 3 આવા બેઝ પેર ધરાવતા હોય છે. બરાબર, 3 કોડોન જે છે બેઝ પેર સાથેના એને કહેવામાં આવે ટ્રિપ્લેટ. બરાબર, એક લક્ષણ આનું થઈ ગયું. બીજું એનું લક્ષણ જે છે એ યુનિવર્સલ. આપણે કહીએ ને કે આ વસ્તુ યુનિવર્સલ છે, મતલબમાં કે બધે સર્વમાન્ય છે, બધી જગ્યાએ એ માન્ય હોય એને કહેવામાં આવે યુનિવર્સલ. તો કે આજે જીનેટિક કોડ જે છે એ પણ એનો નેચર કેવો છે તો કે એનો નેચર યુનિવર્સલ છે. બરાબર, સર્વમાન્ય બધી જગ્યાએ એ એક્સેપ્ટ થયેલો મતલબમાં એનો નેચર ધરાવે છે. એટલે કે તો કે ધારો કે કોઈ એક એમિનો એસિડ જે છે એના માટેનો એક કોઈ ચોક્કસ કોડ જે રજૂ થયેલો છે, નક્કી થયેલો છે, એ બધી જ ઓર્ગેનિઝમમાં એ સરખો જ હોવાનો. બરાબર, ઓર્ગેનિઝમમાં તો કે કોણ, તો કે વાયરસ લઈએ, બેક્ટેરિયા છે, પ્લાન્ટ છે, એનિમલ, આ બધાની અંદર ચોક્કસ કોઈ એક જાતના એમિનો એસિડ માટે થયેલો નક્કી થયેલો જે કોડ જે છે એ બધે સરખો જ હોવાનો. એવું ન બને કે એનિમલમાં ધારો કે મિથિયોનિન માટેનો કોઈ એક કોડ જે છે એ બેક્ટેરિયામાં જાય છે તો ત્યાં મિથિયોનિન માટે થઈને એનો કોડ બદલી જાય છે, એવું નથી. બરાબર, એલેનિન માટેનો જે કોડ એનિમલમાં છે એ જ એલેનિન માટેનો કોડ વાયરસમાં પણ જોવા મળે, એ જ કોડ પ્લાન્ટ્સમાં પણ એલેનિન માટે એનો કોડ જે છે એ સેમ જ રહેવાનો. બરાબર, એટલે શું થયું એનો નેચર તો કે એ યુનિવર્સલ છે. આ જે જીનેટિક કોડ જે છે એ નેચરમાં તો કે યુનિવર્સલ છે એ જોવા મળે છે. નેક્સ્ટ જે છે એ કોલિનિયારિટી. કોલિનિયારિટી એટલે શું તો કે એની જે મતલબમાં કઈ રીતનું એ રજૂ કરે, દર્શાવે છે કઈ રીતનું તો કે આ જે કોડોન જે છે mRNAનો એ એમિનો એસિડ જે છે એ પેપ્ટાઇડ જે ચેઇન જે છે એ એક લિનિયર એરેન્જમેન્ટ દર્શાવે છે. તો એ તમે જો એક લિનિયર એટલે કે એક જ મતલબમાં એક સીધી રેખામાં, મતલબમાં કે એક જ શૃંખલામાં તમે એક ઓલામાં રજૂ કરી શકો કે એક જ ઓલામાં રજૂ થયેલી મતલબમાં લિનિયર એક જ સમાન એવી એની ગોઠવણી છે એ જોવા મળે છે. ધારો કે તમે જુઓ તો કે mRNA જે છે એની આ કોઈ ચોક્કસ શૃંખલા છે, બરાબર, શ્રેણી છે. તો કે અહીંયા તમે જો એની પણ એની સાથે તો કે પેલો અહીંયા 3 કોણ પ્રોટીન તો કે ફિનાઇલ એલેનાઇન જોડાયેલો છે. તો કન્ટિન્યુઅસ સતત બીજું કોણ છે તો કે સેરીન છે, ગ્લાયસિન છે, સિસ્ટીન છે, બધા એક જ શૃંખલામાં એક લિનિયર એરેન્જમેન્ટ જે છે દર્શાવતા જોવા મળે છે. બરાબર, એને શું કીધું તો કે એમાં પણ એક કોલિનિયરિટી એટલે કે સમાનતા ધરાવે છે, મતલબમાં એક પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો mRNA. બરાબર, નેક્સ્ટ એનો નેચર જે છે કોમાલેસ. કોમાલેસ એટલે તો કે આજે કોમાલેસ એટલે કે કોઈ કોમા અથવા તેમાં પંક્ચ્યુએશન જોવા મળતું નથી. 2 કોડોન હોય તમે જો, બરાબર, 2 કોડોન જે છે ફિનાઇલ એલેનિન છે, તરત જ શું આવે છે તો કે સેરીન. આ બે જે કોડોન જે છે એની વચ્ચે કોઈ તમે કોમા દર્શાવતા નથી, મતલબમાં 2 કોડોન વચ્ચે ક્યાંય સ્પેસ છે એ જોવા મળતી નથી. બરાબર છે, એક કોડોન જેવો પૂરો થાય તરત જ બીજો કોડ જે છે ત્યાંથી નેક્સ્ટ કોડોન જે છે વિધાઉટ એની સ્પેસ, બરાબર, તરત ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે. મતલબમાં વચ્ચે કોમા તમે બતાવી શકતા નથી અથવા વચ્ચે સ્પેસ પણ તમે હોતી નથી. 2 કોડોન વચ્ચે ક્યાંય પણ સ્પેસ છે જોવા મળતી નથી. એટલે કે જેવો એક કોડોન પૂરો થાય ઇમિડિયેટલી જે છે બીજો કોડ જે તરત ત્યાંથી સ્ટાર્ટ થઈ જતો હોય છે. બરાબર, તો અહીંયા જો ફિનાઇલ એલેનાઇન છે એના પછી તરત જ શું આવી ગયું તો બીજો કોડ જે છે સેરીન આવી ગયો, તરત જ એનો અનધર કોડ જે ગ્લાયસિન જે છે જોવા મળે છે. વચ્ચે કોઈ ત્યાં સ્પેસ જોવા મળતી નથી. મતલબ એ કેવું છે તો કે આ જીનેટિક કોડ જે છે એ કોમાલેસ પણ ધરાવે છે, એવો નેચર છે એ ધરાવે છે. બરાબર, નેક્સ્ટ જે છે તો કે જીનેટિક કોડ જે છે કેવું તો કે નોન ઓવરલેપિંગ છે. ઓવરલેપ થવું, એકબીજા ઉપર આવી જવું. બરાબર, નોન ઓવરલેપિંગ તો કે જે હાલમાં જે મતલબ રિસેન્ટમાં જે ડિસ્કવરી થયેલું છે એ બતાવે છે કે જે આ કોડોન જે છે એ કેવું છે તો કે નોન ઓવરલેપિંગ છે. બરાબર, કે મતલબમાં કે એનું લેટર જે છે આપણે એક 1 by 1 જે છે આપણે એને માત્ર રીડ કરી શકીએ છીએ. બરાબર, એક જ વખત મતલબમાં આપણે 1 by 1 આપણે એને રીડ કરી શકતા હોય છે. કે તમે જોઈ શકો તો કે અહીંયા તો કોઈ પણ 3 જ મતલબમાં 3 બેઝ પેર દર્શાવે છે, બરાબર, દર્શાવેલી છે, તો એને રીડ આપણે માત્ર 2 એમિનો એસિડ તરીકે જ રીડ કરી શકીએ. 6 બેઝ પેર આપેલી છે છતાં આપણે એને માત્ર 2 જ એમિનો એસિડ તરીકે આપણે એને રીડ કરી શકીએ છીએ, માત્ર 2 એમિનો એસિડ. જ્યારે એને આપણે તમે આ રીતે જોઈ શકો તો કે આવું પણ તમે કરી શકો ને કે 6 મતલબમાં 6 બેઝ પેર જે છે એને એકબીજા ઉપર ઓવરલેપિંગ કરો કોડોનને તો આપણે ટોટલ 4 એમિનો એસિડમાં આપણે એને રીડ કરી શકીએ. બરાબર, પરંતુ આવું શક્ય નથી. બરાબર, નોટ એક્ઝિસ્ટિંગ.
આવું શક્ય છે નહીં. આપણે સતત મતલબમાં એ ઓવરલેપ થયા વગરનું જે છે બે જ પેર મતલબ કોડોન આવેલો હોય છે અને એક પછી એક 1 by 1 આપણે એને રીડ કરી શકતા હોઈએ છીએ એમિનો એસિડની. બીજા ઉપર ઓવરલેપિંગ થયેલા હોતા નથી. બરાબર, આપણે એને સતત જે છે એ રીતે એને આપણે વર્ણન અથવા તો સતત રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ, રીડ કરી શકીએ છીએ. બરાબર. નેક્સ્ટ જે છે એ કેનો ગુણ, તો કે પોલારિટીનો ગુણ ધરાવે છે. પોલારિટીમાં તો કે પોલારિટી કોડ જે છે એ ડાયરેક્શન દર્શાવે અથવા તો પોલારિટી દર્શાવે, ચોક્કસ ડાયરેક્શન જે છે દર્શાવે છે. એટલે કે આપણે એને રીડિંગ માટેની જે છે એ ચોક્કસ એક જ ડાયરેક્શનમાં આપણે એને રીડ કરીએ છીએ. એ ડાયરેક્શન એક રેખાઈએ જોવા મળે છે. એટલે કે સામે આપણે જતા હોય તો કે રીડ ક્યાંથી કરતા હોય તો કે 5 પ્રાઇમથી લઈને 3 પ્રાઇમ બાજુ હંમેશા જે mRNAનો જે એન્ડ ભાગ જે છે 5 પ્રાઇમ વાળો એન્ડ પાર્ટ છે ત્યાંથી આપણે હંમેશા એને રીડિંગ કરતા હોઈએ છીએ. બરાબર, એટલે કે શું મતલબમાં કે એની ડાયરેક્શન જે છે જોવા મળે છે, મતલબમાં પોલારિટી છે એ જોવા મળે છે. માત્ર ને માત્ર એક જ સાઈડથી આપણે એને રીડ કરી શકીએ છીએ. એ પણ ક્યાંથી તો કે જે 5 પ્રાઇમ વાળો જે છેડાનો ભાગ જે છે ત્યાંથી આપણે એને રીડ કરી શકીએ છીએ. બરાબર, એટલે શું થયું તો કે એ પોલારિટીનો પણ ગુણધર્મ ધરાવે છે જેનેટિક કોડ. બરાબર છે. નેક્સ્ટ જે છે એ ગુણ તો કે કયો તો કે ઇનિશિએશન કોડન. ઇનિશિએશન જેને આપણે પ્રારંભિક એવું કહીએ છીએ અને બીજો જે છે ટર્મિનેશન એન્ડ પાર્ટ. બરાબર, કે જે જ્યાં એનો અંત થાય છે તે. તો કે ઇનિશિએશન કે પ્રારંભિક કોડમાં તો કે શું થાય તો કે જે પોલીપેપ્ટાઇડની જે શૃંખલા જે છે બરાબર તેનું સંશ્લેષણ થાય છે. બરાબર, ક્યાંક તો કે ઇનિશિએટેડ થાય છે કે જ્યાંથી પોલીપેપ્ટાઇડ શૃંખલાના સંશ્લેષણ થવાની શરૂઆત થાય છે શૃંખલામાં, એ કોડોનને શું કહેવામાં આવે તો કે ઇનિશિએશન કોડોન એટલે કે પ્રારંભિક કોડોન. કે એ ક્યાં હોય તો કે જીન જે જનીન જે છે અથવા તો સિસ્ટોન જે છે એની શરૂઆતના ભાગે ત્યાં મતલબમાં એ જોવા મળે છે. આ કોડોન ક્યાં આવેલો હોય હંમેશા તો કે જ્યાં જીનની શરૂઆત થાય છે, બિગિનિંગ છે બરાબર, જ્યાંથી એની શરૂઆત છે એ શરૂઆતના ભાગે જે છે ત્યાં આવેલો હોય છે આ ઇનિશિએશન કોડોન, પ્રારંભિક કોડ. બરાબર, કે જ્યાંથી આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એનું સંશ્લેષણ થવાની શરૂઆત થવાની હોય છે. એને શું કહેવામાં આવે છે તો કે ઇનિશિએશન કોડોન. પરંતુ આ જે ઇનિશિએશન કોડોન જે છે એ બધા લગભગ મોટાભાગના બધા કેસીસમાં કેવું હોય તો કે કોન્સ્ટન્ટ જોવા મળે. અરે મોટાભાગના કેસીસમાં એ કોન્સ્ટન્ટ જ હોય છે. તો કે આપણે જો એક્ઝામ્પલ લઈએ તો કે AUG આ એક કોડ જે છે બરાબર એ કેનો તો કે એક એમિનો એસિડ છે મિથિયોનિન માટેનો. બરાબર છે, એ હંમેશા બધે મતલબમાં બધા કેસીસમાં કેવું હોય તો કે એ પ્રારંભિક જ જોવા મળે છે. AUG કોડ હોય મતલબમાં એ શેના માટેનો છે કે એમિનો એસિડ મિથિયોનિન માટેનો કોડ જે છે દર્શાવે છે કે મિથિયોનિન જે છે કે જેને ઇનિશિએશન કોડોન તરીકે ઓળખવામાં આવે. મિથિયોનિન જે છે એ ઇનિશિએશન કોડોન છે. બરાબર, એક્ઝામ્પલ જોઈએ તો કે આ રીતે જે છે હંમેશા ત્યાંથી મતલબમાં કોન્સ્ટન્ટ રહેતું હોય છે મોટાભાગના કેસીસમાં અને એને જે શરૂઆત જ્યાં થાય છે એને કહેવામાં આવે છે ઇનિશિએશન કોડોન. સેમ એ જ રીતે કે બીજો જે છે એને ટર્મિનેશન કોડોન. તો કે ટર્મિનેશન કોડોન એટલે શું તો કે જે સિન્થેસિસ થવાનું જે છે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બરાબર એ આખી જે કમ્પ્લીટલી મતલબ થાય છે એને શું કહેવામાં આવે છે એ કોડોન નાખો તો કે ટર્મિનેશન કોડોન. કે જે શૃંખલા જે છે બરાબર જે શૃંખલા જે છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એનું કમ્પ્લીટલી મતલબમાં જે સંશ્લેષણ જ્યાં પૂરું થાય છે એ પૂરું થતાં જે કોડોન જે છેલ્લો કોડોન જેને કહીએ એને કહેવામાં આવે ટર્મિનેશન કોડોન, અંતિમ કોડોન એવું પણ એને કહી શકીએ. કે ક્યાં હંમેશા એનું સ્થાન ક્યાં ધરાવે તો કે જે સિસ્ટોન છે જે જનીન જે છે એના એન્ડ ભાગે, જનીનના છેડાના ભાગે હંમેશા આ કોડોન જે છે આવેલો જોવા મળે છે. અને હંમેશા આ ટર્મિનેશન કોડોન તરીકે કોણ હોય છે તો કે કાં તો UAA હોય છે અથવા તો UGA હોય છે અથવા તો UAG. હંમેશા આ 3 કોડોનમાંથી જ કોઈ એક કોડોન જે છે એ ટર્મિનેશન કોડ તરીકે હોય છે, અંતિમ કોડોન તરીકે જોવા મળે છે આ 3માંથી કોઈ પણ એક. ઉપરાંત તો કે જે આ ટર્મિનેશન કોડોન જે છે બરાબર એ કોઈ પણ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટેનો કોડ હોતો નથી. UAA છે એ કોઈ ચોક્કસ એમિનો એસિડ દર્શાવતું નથી. સેમ એ જ UGA છે, UAG છે એ કોઈ ચોક્કસ એમિનો એસિડનો કોડ દર્શાવતું નથી. આટલા માટે આને શું કહેવામાં તો કે આને નોન સેન્સ કોડોન પણ કહેવામાં આવે છે. નોન સેન્સ બરાબર, કોઈ જાતની એમાં સેન્સ મતલબમાં કોઈ જાતનો એ ચોક્કસ એમિનો એસિડ માટેનો કોડ રજૂ કરતું નથી. કોણ તો કે જે અંતિમ જે કોડોન જે છે તેને.
એને શું કહેવામાં આવે તો કે એને નોનસેન્સ કોડોન જે છે કહેવામાં આવે છે. આ જે કોડોન જે છે બરાબર એને શું કીધું મતલબમાં આ કોડોન કોઈ પણ પ્રકારનો કોડ એમિનો એસિડ માટેનો કોડ હોતો નથી, એટલા માટે એને શું કીધું તો કે નોનસેન્સ કોડોન કીધું. અહીંયા તો કે જે ટીઆરએનએ જે છે બરાબર ટીઆરએનએનો જે એન્ટીકોડોન જે છે એ નોનસેન્સ કોડોન નથી. ટીઆરએનએ એન્ટીકોડોન જે છે એ નોનસેન્સ કોડોન નથી. આથી જે શું કહી શકાય તો કે એને આપણે રીડ મતલબ ટીઆરએનએ તરીકે એને રીડ કરી શકીએ નહીં. જે ટર્મિનેશન કોડોન જે છે એને આપણે ટીઆરએનએ તરીકે જે નોનસેન્સ કોડોન છે એને ટીઆરએનએ તરીકે આપણે એને રીડ કરી શકતા નથી, પરંતુ એને રિલીઝ ફેક્ટર તરીકે એને રીડ કરવામાં આવે છે. કયા તરીકે? રિલીઝ ફેક્ટર બરાબર, એને એ રીતે મતલબમાં રિકોગ્નાઇઝ કરવામાં આવ્યું છે રિલીઝ ફેક્ટર તરીકે. એને આપણે મતલબમાં ટીઆરએનએ તરીકે ઓળખી શકતા નથી. કોને? જે નોનસેન્સ કોડોન કે જે ટર્મિનેશન કોડોન છે, અંતિમ કોડોન છે કે જ્યાં કોઈ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટેનો કોડ હોતો નથી. બરાબર છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો કે આ જે સિસ્ટોન પહેલો છે બરાબર, તો કે ઇનિશિએશન કોડ એયુજી છે તો ટર્મિનેશન કોડ યુએજી છે. સેમ એજ પાછો ઇનિશિએશન કોડોન છે, ટર્મિનેશન કોડોન છે યુજીએ. એયુજી ઇનિશિએશન કોડોન છે તો ટર્મિનેશન કોડોન તરીકે યુએએ જોવા મળે છે. બરાબર, સમજ પડી? ઇનિશિએશન કોડ એટલે કયો? તો કે પ્રારંભિક કોડોન જે છે તે કે જે જીનની શરૂઆત જ્યાંથી થવાની છે તે. અને ટર્મિનેશન કોડોન એટલે અંતિમ કોડ કે જે ત્યાં એનો એન્ડ પાર્ટ છે કે ત્યાં કોઈ ચોક્કસ પ્રકારના એમિનો એસિડની બેઝ પેર હોતી નથી. નેક્સ્ટ જે છે તો કે એનો ગુણ તો કે કોડોન અને એન્ટીકોડોનનો. કોડોન અને એન્ટીકોડોનમાં શું છે તો કે કોડોન જે છે બરાબર એ તો કે એમઆરએનએ જે છે એમાં કોમ્પ્લિમેન્ટરી કોડોન જે ટીઆરએનએની કોમ્પ્લિમેન્ટરી બેઝ પેર છે આવેલી જોવા મળે છે. એટલે કે આ એમઆરએનએ જે છે એની બેઝ પેર છે એની બનેલી હોય તો કે એની સાથે જે ટીઆરએનએ જે છે એની કોમ્પ્લિમેન્ટરી કોડોન જે છે એની સાથે જોડાયેલા હોય બરાબર. એની સાથે જે જોવા મળે છે જે એમઆરએનએના કોડોન જે છે એની સાથે ટીઆરએનએના જે કોમ્પ્લિમેન્ટરી કોડોન છે એ આવેલા હોય છે. આ જે કોડોન જે છે ટીઆરએનએનો કોડોન એને કહેવામાં આવે છે એન્ટીકોડોન. આ કોડોન છે તો એની સાથે આવેલો ટીઆરએનએ છે એ શું થયું? એનો એન્ટીકોડોન. બરાબર. અહીંયા જે આ બેઝ પેરમાં હંમેશા એ હશે તો એની સાથે હંમેશા કોણ જોડાયેલું હોય તો કે યુ એટલે કે એડેનિનની સાથે હંમેશા યુરાસિલ જોડાયેલું હશે, અને જ્યાં ગ્વાનિન હશે એની સાથે હંમેશા સાઇટોસિન જોડાયેલું હશે. એટલે કે જી સાથે હંમેશા સી અને એ સાથે હંમેશા યુ. એટલે કે એડેનિન સાથે હંમેશા યુરાસિલ અને ગ્વાનિન સાથે હંમેશા સાઇટોસિન જ જોડાયેલું મતલબમાં બેઝ પેર છે એ બનાવે છે. આની સાથે હંમેશા બેઝ પેર બનાવતું હોય છે. એટલે કે શું થાય તો કે જે કોડોન જે છે એમઆરએનએ એને આપણે રીડ ક્યાંથી કરીએ છીએ તો કે એને 5 પ્રાઇમ એન્ડથી રીડ કરીએ છીએ. બરાબર. એને આપણે ક્યાંથી એડ કરીએ તો કે 5 પ્રાઇમ એન્ડથી આપણે રીડ કરતા હોઈએ તો આપણે કોડોન ધારો કે એયુજી છે બરાબર, તો એને આપણે કંઈક આ રીતે લખી શકીએ. એક મિનિટ. બરાબર. કોડ ધારો કે કયો છે તો કે એયુજી કોડ છે અને આપણે રીડ ક્યાંથી શરૂઆત કરીએ તો કે 5 પ્રાઇમ એન્ડથી કરીએ. તો આપણે લખવો હોય તો કંઈક આપણે આ રીતે લખી શકીએ 5 પ્રાઇમ એયુજી 3 પ્રાઇમ. બરાબર. આપણે રીડ ક્યાંથી કરીએ છીએ તો કે હંમેશા આપણે 5 પ્રાઇમ એન્ડથી એને રીડ કરીએ છીએ. તો કે કંઈક આ રીતે આપણે લખી શકીએ 5 પ્રાઇમ એયુજી 3 પ્રાઇમ એરિયું. બરાબર. તો સેમ એ જ રીતે આપણે જોઈએ છીએ તો કે જે એન્ટીકોડોન ટીઆરએનએ છે બરાબર, એન્ટીકોડોન ટીઆરએનએ જે છે એને પણ 5 પ્રાઇમ એના બદલે યુ, યુના બદલે એ અને જીના બદલે સી. બરાબર. એ હોય ને હંમેશા શું આવે તો કે યુ આવે, યુ છે ને એ, જીના બદલે સી. તો કે 5 પ્રાઇમ યુએસી 3 પ્રાઇમ કંઈક આ રીતે આપણે લખી શકીએ. બરાબર. એનો મતલબ શું થયો તો કે જે ફર્સ્ટ બેઝ પેર જે છે 5 પ્રાઇમ એન્ડ છે બરાબર, તો કે ફર્સ્ટ જે બેઝ પેર જે છે 5 પ્રાઇમ એન્ડથી શરૂઆત થાય છે એ બંનેમાં સરખી હોય છે. બરાબર. કોડોન અને એન્ટીકોડમાં હંમેશા બંનેની બેઝ પેર જે ફર્સ્ટ બેઝ પેર છે હંમેશા કેવી હોય? સરખી જ જોવા મળે છે. બરાબર. એનો મતલબ શું કે આપણે હંમેશા કે એડેનિન એની સાથે આપણે યુરાસિલ જોડાયેલું હોય છે, ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાયેલું છે. એટલે કે જે એમઆરએનએની જે બેઝ પેર જેને આપણે 5 પ્રાઇમ એયુજી 3 પ્રાઇમથી લખી શકીએ છીએ, સેમ એ જ રીતે આપણે ટીઆરએનએની બેઝ પેરને પણ કઈ રીતે તો કે 3 પ્રાઇમ યુ એ સી તરીકે આપણે 3 પ્રાઇમ તરીકે લખી શકતા હોઈએ છીએ. એટલે મતલબમાં કે કોડોન અને એન્ટીકોડોનની બેઝ પેર જે છે એ હંમેશા સમાન જે છે જોવા મળતી હોય છે. બરાબર. સમાન એવી આપણે એને કહી શકીએ કે બંને સરખી છે એ જોવા મળે છે.
એવું આપણે એને કહી શકીએ છીએ, બરાબર. એને સમજ પડી કોડોન અને એન્ટીકોડોનમાં. બીજો એનો નેચર છે ડીજનરેસીનો. ડીજનરેસી એટલે કે તો કે સિંગલ જે એમિનો એસિડ જે છે એની માટેનો કોઈ ચોક્કસ જે છે એમિનો એસિડનો કોડન જોવા મળે છે. સ્પેસિફિક એમિનો એસિડ માટે એનો ચોક્કસ ઘણા એક એમિનો એસિડ છે એની માટેના સ્પેસિફાઈ થયેલા ઘણા બધા કોડોન છે એ જોવા મળતા હોય, બરાબર. એક એમિનો એસિડ માટે ઘણા બધા જે છે એ ચોક્કસ કોડોન છે જોવા મળતા હોય, એને કહેવામાં આવે ડીજનરેસી, બરાબર. ખાસ કરીને જોઈએ તો કે કોડોન જે છે એને જ ડીજનરેટર કોડોન, આ જે કોડોન છે એને શું કહેવાય તો કે ડીજનરેટ કોડોન તરીકે પણ કહેવામાં આવે છે. આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે ફિનાઇલ એલેનાઇન છે, ફિનાઇલ એલેનાઇન જે છે, બરાબર, તો કે એના બે કોડ છે. કયા કયા તો કે UUC, આમાં બે કોડોન છે કોના તો કે ફિનાઇલ એલેનાઇનના, બરાબર. સેમ એ જ રીતે જોઈએ તો કે એલેનાઇન જે છે એલેનિન, એલેનિનના 4 કોડોન જોવા મળે, GCU, GCC, GCA, GCG. તો કે એલેનાઇનના કેવા તો કે એના 4 કોડોન છે જોવા મળે છે. મતલબમાં શું છે તો કે એક એમિનો એસિડ હોય એના ઘણા બધા કોડોન જે છે ચોક્કસ કોડોન એ જોવા મળે છે, બરાબર. એટલે કે એને ડીજનરેટ કોડોન કહીએ છીએ. ધારો કે ફિનાઇલ એલેનાઇનના 2 કોડોન છે તો સામે એલેનાઇન જે છે એના 4 કોડોન છે એ જોવા મળતા હોય છે, બરાબર. તો કે એ શું છે તો કે એનો ડીજનરેસીનો છે એ ગુણ ધરાવે છે. અને જે લાસ્ટ જે એનો ગુણ જે છે એ કહીએ તો કે વોબલ હાઇપોથીસિસ. વોબલ હાઇપોથીસિસ એટલે શું તો કે આપણે આગળ મને જોયું એ જ છે તો કે વોબલ હાઇપોથીસિસ છે એ ક્રિક, બરાબર. ક્રિક જે સાયન્ટિસ્ટ છે એણે 1965માં રજૂ કર્યું. એણે આખો જે એક્સપ્લેન કરી કે જે આ એન્ટીકોડોન છે એની પ્રોપર્ટી, મતલબ એ એન્ટીકોડોનની પ્રોપર્ટી કેવી છે એ રજૂ કરે છે ક્રિકે, મતલબ કે એને નામ આપ્યું છે વોબલ હાઇપોથીસિસ. એના મત મુજબ શું કહે છે તો કે જે આ હાઇપોથીસિસમાં શું છે તો કે જે એન્ટીકોડોન જે છે કે જે ટીઆરએનએનું જે પ્રેઝન્ટ ધરાવે છે એમાં કેપેસિટી હોય છે કે એક કરતાં વધારે પ્રકારના કોડોન જે છે એમઆરએનએમાં હોઈ શકે. આ એમઆરએનએ જે છે એમાં એક કરતાં વધારે પ્રકારના જે છે ટીઆરએનએના કોડોન જે છે એ જોવા મળે છે, મતલબમાં, બરાબર. એને શું કહેવાય તો કે એને નોન સ્પેસિફિસિટી અથવા તો થર્ડ બેઝ ઓફ ધ એન્ટીકોડોન એવું પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને નોન સ્પેસિફિસિટી અથવા તો થર્ડ બેઝ એન્ટીકોડોન એવું પણ કહેવામાં આવે છે. આ જે નોન સ્પેસિફિક થર્ડ બેઝ છે એને શું કહેવામાં આવે છે તો કે એને જ વોબલ બેઝ એવું કહેવામાં આવે છે. વોબલ હાઇપોથીસિસ કીધું એટલે એ બેઝને શું કીધી તો કે વોબલ બેઝ. તો કે આ જે બેઝ જે છે, બરાબર, એ નોર્મલ શું હોય તો કે એમાં જે પેર જે છે એ નોર્મલ બેઝ સાથે તે એટલે કે એની અનયુઝ્યુઅલ જે બીજી પેર છે એની સાથે હંમેશા જોડાયેલું હોય છે, બરાબર. આ જે અનયુઝ્યુઅલ બેઝ પેરિંગ છે એમાં અનયુઝ્યુઅલ જે બેઝ પેરિંગ આવેલી છે એ આવેલા જે વોબલ બેઝ છે એને કહેવામાં આવે છે વોબલ પેરિંગ, બરાબર. વોબલ પેરિંગ એટલે કે આપણે એક્ઝામ્પલ જોઈએ કઈ રીતનું છે તો કે વોબલ બેઝ પેરમાં તો કે આ જે એન્ટીકોડોન છે UCG, બરાબર. આ વોબલ જે છે કોનો તો કે સેરિન ટીઆરએનએનો જે છે એ કોડ છે. સેરિન જે છે એનો ટીઆરએનએનો કોડ છે UCG, બરાબર. તો એને આપણે રિકોગ્નાઇઝ જે છે એ કરી શકીએ તો કે યુના બદલે શું આવે તો કે એ, સીના બદલે જી અને જીના બદલે સી તો કે AGC, બરાબર. એ પણ એનો કોડન જે આપણે રિકોગ્નાઇઝ કરી શકીએ એમઆરએનએનો, બરાબર. સેમ એ જ રીતે તો કે એની થર્ડ જે બેઝ પેર જે છે જી, બરાબર, એ ટીઆરએનએની એની સાથે કોણ જોડાઈ શકે તો કે એની સાથે સી જોડાઈ શકે એમઆરએનએનો. જી જે છે એમઆરએનએનો એની સાથે કોણ જોડાઈ શકે હંમેશા સી જોડાઈ શકે છે, બરાબર. તો આ જે જી અને સીની જે બેઝ પેર મતલબમાં જે નોર્મલ પેરિંગ થાય છે, બરાબર, જે આપણને ખબર કે હંમેશા જી સાથે સી બાઇન્ડ થાય છે એટલે એની કેવી છે તો કે નોર્મલી એની બેઝ પેર છે. તો આ જે યુસીજી એન્ટીકોડોન જે છે, બરાબર, એ હંમેશા હંમેશા એની તો કે જે બીજી પેર જે છે UCU, બરાબર, એની સાથે એન્ટીકોડોન તરીકે એની એ પેર જોઈ શકે. તો જે આ થર્ડ જે બેઝ પેર જી જે છે, બરાબર, યુ સાથે છે અમારી સાથે જોડાયેલી હોય છે. તો કે આ ગ્વાનિન અને યુરાસિલ, જી અને યુ જે છે, બરાબર, ગ્વાનિન અને યુરાસિલ સાથેની જે અનયુઝ્યુઅલ બેઝ પેરિંગ છે એને કહેવામાં આવે વોબલ બેઝ પેરિંગ, બરાબર. સમજ પડી? એને શું કહેવામાં આવે વોબલ બેઝ પેરિંગ. તો કે કઈ રીતને
તો કે એ જોઈએ તો કે નોર્મલી કેવી છે, તો કે નોર્મલી એજીસી બરાબર બેઝ પેર છે, એની સાથે શું છે તો કે યુસીજી એવી વોબલ બેઝ પેર છે. તો કેવું થઈ ગયું તો કે નોર્મલ ટીઆરએનએની બેઝ પેર છે, પરંતુ જ્યારે એજીયુ કોડ જે છે બરાબર એની સાથે ક્યારે તો કે એ સાથે હંમેશા એડેનિન સાથે યુરાસિલ જોડાયેલું હોય, ગ્વાનિન સાથે સાઇટોસિન, પરંતુ યુરાસિલ સાથે પાછું ગ્વાનિન જે છે બરાબર થર્ડ બીજું જે છે પેર જે છે એની સાથે બાઇન્ડ થાય છે, તો એને કહેવામાં આવે છે વોબલ બેઝ પેરિંગ બરાબર. આ જે વોબલ બેઝ પેરિંગ જે છે એ શું કામ તો કે આ રીતની જે છે વોબલ બેઝ પેરિંગ એ આ જે વોબલ હાઇપોથિસિસ જે છે એ ટીઆરએનએને એક કરતાં વધારે પડતા એમિનો એસિડને કેરી કરવા માટે થઈને ખૂબ મદદરૂપ છે. વોબલ હાઇપોથિસિસ આવી શું કામ તો કે ટીઆરએનએ જે છે એક કરતાં વધારે એમિનો એસિડને કેરી કરી શકે છે, એની માટે થઈને એ ઉપયોગી જે છે આ વોબલ હાઇપોથિસિસ બરાબર. કે અનધર જે છે બીજા કોઈ એની સાથે બેઝ પેર બનાવે છે, બીજા કોઈ નાઇટ્રોજન બેઝ સાથે થઈને બરાબર. તો કે આવા જે છે જીનેટિક કોડના આવા 11 જાતના આવા એના કેરેક્ટરિસ્ટિક ધરાવે, મતલબ આ લક્ષણો જે છે આ પ્રકારના જોવા મળે છે બરાબર. કયા કયા આપણે ભણ્યા એના લક્ષણો ભણ્યા તો કે પહેલું ટ્રિપ્લેટ બરાબર, કે જે કોડોન જે છે તે યુનિવર્સલ એનો નેચર, પોલિમિયારિટીનો નેચર કે એક સતત લાઇનમાં ગોઠવા આવેલા હોય, પછી કોમાલેસ છે કે વચ્ચે કોઈ સ્પેસ જોવા મળતી નથી, પછી નોન ઓવરલેપિંગ એકબીજા ઉપર આચ્છાદિત નથી, પછી તો કે પોલારિટીનો ગુણધર્મ ધરાવે, એટલે કે હંમેશા આપણે 5' એન્ડથી એને રીડ કરી શકીએ છીએ એક જ ડાયરેક્શનમાં. પછી તો કે ઇનિશિએશન કોડોન એટલે કે પ્રારંભિક કોડોન હોય છે બરાબર ચોક્કસ. પછી તો કે ટર્મિનેશન કોડોન કે જે એન્ડ ભાગે હોય છે કે એમાં કોઈ ચોક્કસ એમિનો એસિડ માટેની બેઝ પેર આવેલી હોતી નથી. પછી આપણે ભણ્યા કોડોન અને એન્ટીકોડોન કે કોડોન એન્ટીકોડોન બંનેને આપણે સેમ રીતે મતલબમાં લખી શકીએ છીએ અથવા તો એને રીડ કરી શકીએ છીએ. પછી જોઈએ આપણે ડીજનરેસીનો ગુણધર્મ. ડીજનરેસીનો ગુણધર્મ એટલે કે સ્પેસિફિક જે છે એ એક એમિનો એસિડ માટે એના ઘણા બધા કોડોન છે એ જોવા મળતા હોય છે. અને ત્યારબાદ ભણે આપણે વોબલ હાઇપોથિસિસ બરાબર, કે જે વધારે પડતા ટીઆરએનએ જે છે એમિનો એસિડને કેરી કરવા માટે થઈને આ વોબલ હાઇપોથિસિસ છે એને ખૂબ મદદરૂપ થાય છે બરાબર. આ ટોપિક આપણો હતો કયો કે જીનેટિક કોડનો.